આજે જ્યારે અમારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર જ્યારે ખોટો ગુનો દાખલ કરવામાં જ્યારે આવતો અને જ્યારે ખોટા એમને ત્યારે કોર્ટમાંથી જ્યારે સત્ય છે અને સાચા જ્યારે સાબિત થયા ત્યારે ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખતમ કરી રહી હોય એવું દેખાય છે। ત્યારે આજે કોર્ટમાંથી પણ ભાજપ સરકારને જ્યારે ઠપકો આપેલો છે અને એના દ્વારા જે અમિતભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી કે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જ્યારે આજે આ કાર્યક્રમ ભાજપ કાર્યાલયનો જ્યારે ઘેરાવ કરવામાં આવેલો છે ત્યારે એ જ ઘેરાવમાં ક્યાંક ને ક્યાંક ભાજપ ખોટી છે। કેમ અમને ત્યાં સુધી પહોંચવા ન દીધા, કેમ અમારો સત્યનો અવાજ સાંભળ્યો નથી, બરાબર। પણ ક્યાંક ને ક્યાંક પોતાને ડર છે એટલે એમણે જ્યારે પોલીસને આગળ કરી અને સાવણીમાં જ્યારે પોલીસ રાખી દીધી હોય એ રીતની એટલી બધી પોલીસ આગળ કરી અને જ્યારે આ લોકોએ દેખાડ્યું છે તો અમે કહેવા એટલું માંગી છીએ કે પોલીસ છે તો આ જ રીતે જ્યારે પ્રજાના કોઈ પણ પ્રશ્ન હોય અને એ જ પ્રશ્ન માટે જ્યારે પોલીસને છૂટી મૂકે અને પોલીસનું કામ કરવા દો। પોલીસ તમારા માટે રાખેલી છે કે તમારી સેફટી માટે રાખેલી છે? એ પ્રજાની જનસેવક છે કે કોઈ પણ પ્રજાઓ એના માટે છે, પણ જ્યારે પોલીસને આગળ કરી અને પોતાનો ડર છે એમાંથી 100% આપને સાબિત થાય છે। સમગ્ર ભારત દેશની અંદર જ્યારે સૌ પ્રથમ આઝાદીની લડાઈ જ્યારે લડવાની હતી ત્યારે નેશનલ હેરાલ્ડ કરીને જે ન્યૂઝપેપર ઉપર અંગ્રેજોએ જે બેન્ડ મારવામાં આવ્યો હતો એ જે ન્યૂઝપેપર છે એ બંધ ન થાય એ ઈરાદાથી એને જીવતું રાખવાનું કામ જે તે સમયે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું હતું। પણ 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકારને ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ તરીકે માનનીય રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીજીને ખોટા કેસની અંદર ઈડી અને સીબીઆઈ દ્વારા દુરુપયોગ કરીને કલાકો સુધી ઈડીની ઓફિસમાં બેસાડવા માટેનો અન્યાય કરવામાં આવેલો હતો। પણ હર હંમેશા ભારત દેશની અંદર સત્યની જીત થતી હોય છે। ત્યારે સમગ્ર સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને ઠપકો આપીને નિર્દોષ જાહેર કર્યા છે સોનિયાજી અને રાહુલ ગાંધીજીને। ત્યારે સત્ય મેં જયતે કરીને સમગ્ર ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો ચહેરો લોકો સમક્ષ આવે કે ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ વિરોધ પક્ષના નેતાને ખોટી રીતે હેરાન પરેશાન કરી અને લોકશાહી અને બંધારણને ખતમ કરવા માગે છે। પણ આ દેશની અંદર સત્ય મેં જયતે થતું રહેશે અને લોકશાહી હર હંમેશા દેશ રહેશે અને લોકશાહી જીવતી રહેશે। એના માટે આજે ભારતીય જનતા પાર્ટીના જે કમલમ કાર્યાલયની જગ્યાએ હું એક વસ્તુ એમાં ઉમેરવા માગું છું કે બિઝનેસ કાર્યાલય જ્યાંથી ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર શરૂ થાય છે, જેનું બિઝનેસ એપિસેન્ટર છે રાજકોટનું, ત્યાં આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા એગ્રેસિવ રીતે અમે ઘેરાવ કરવા જઈ રહ્યા છીએ।